કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ગુજરાત આવશે। 28 ડિસેમ્બર રવિવારે એક દિવસના ગુજરાત પ્રવાસે અમિતભાઈ શાહ આવશે। અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયાધામના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। વડાપ્રધાન પર બનેલા નમો ઉત્સવ કાર્યક્રમને અમિતભાઈ નિહાળશે। ગાંધીનગર જિલ્લાના એક કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપવાના છે। ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનને લઈને પણ અમિતભાઈ બેઠકો કરી શકે છે। તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી ગુજરાતના પ્રવાસે આવવાના છે। મહત્વનું છે કે વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે। 28 ડિસેમ્બરે તેઓ ગુજરાતમાં પધારવાના છે। એક દિવસનો તેમનો આ ગુજરાત પ્રવાસ છે। વિવિધ બેઠકો તેઓ કરી શકે છે। વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે। ખાસ કરીને અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયાધામના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, એક દિવસના પ્રવાસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવવાના છે, વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। જી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રવિવારે એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે। તેઓ અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયાધામનો એક કાર્યક્રમ છે જેમાં તેઓ ઉપસ્થિત રહેશે। મુખ્ય મહેમાન તરીકે તેમાં હાજરી આપશે। આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનેલો નમોત્સવ કાર્યક્રમ જે છે તે પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ નિહાળશે। પોતાના સંસદીય વિસ્તાર ગાંધીનગર જિલ્લાના પણ એક કાર્યક્રમની અંદર તેઓ ઉપસ્થિત રહેવાના છે। સ્વાભાવિક છે તેઓ ગુજરાત આવી રહ્યા હશે અને વર્તમાન સમયની અંદર ગુજરાત પ્રદેશ ભાજપની સંગઠનની પ્રક્રિયા ચાલી રહી છે। તો આ સંદર્ભે પણ પ્રદેશ ભાજપના નેતાઓ સાથે, પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી સાથે રાજકીય બેઠકો કરી શકે તેવી પણ એક શક્યતા જોવા મળી રહી છે। તેમનો એક દિવસનો ગુજરાત પ્રવાસ છે। તેઓ શનિવારે મોડી રાત્રે ગુજરાત પહોંચશે અને રવિવારે વિવિધ અલગ અલગ કાર્યક્રમોની અંદર તેઓ હાજરી આપશે। જી બિલકુલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।